મિત્રતા એક એવો સંબંધ છે જેને કોઈ નાત જાત કે ઉંમરના ભેદભાવ નડતા નથી. આવું આપણે ઘણી વખત સાંભળ્યું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ ખાતે રહેતા એક યુવાનનો અને પક્ષીનો પ્રેમ ખૂબ અનોખો છે અને હાલમાં તે ખૂબ ચર્ચામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે રહેતા પક્ષી પ્રેમી પ્રકાશભાઈ અને તેમના કબૂતર મિત્ર રોકીનો પ્રેમ ખૂબ અદ્ભુત અને અલગ છે. તો મારું ગામ ભાણવડ છે. આ રોકી મારો દોસ્ત છે અને આના મા બાપ હતા એ એક્સપાયર થઈ ગયા છે. એટલે આને મરવા તો દઉં નહીં હું, એટલે મેં એને હાથેથી ઘઉં બાજરો ને માંડવીને એવું વગેરે ખવડાવીને મોટું કર્યું છે. અને હવે જ્યાં હું જાઉં છું કે મોટરસાઇકલ હારે જાઉં કે ક્યાંય બીજે જાઉં, એટલે હવે મારી સાથે સાથે રહીએ છે. અને તમે જોયા છે મારા વિડીયો કે હું મોટરસાઇકલ હારે જાઉં છું તો હવે એ મારી હારે હારે ઉઠતું આવે છે. મિત્રતાની લાગણીઓને કોઈ વાચા હોતી નથી. મિત્રતા ફક્ત માનવ અને માનવ વચ્ચે નથી હોતી, ક્યારેક અબોલ જીવ સાથે પણ મિત્રતા માનવતાથી વધારે હોય છે. આમ તો તમે મિત્રતાની વાતો તો સાંભળી જ હશે. ત્યારે આવો જ એક અનોખો પક્ષી પ્રેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં જોવા મળે છે. ભાણવડમાં પ્રકાશભાઈ છેલ્લા 1 વર્ષથી સફેદ કબૂતરને ઉછેરી રહ્યા છે. કબૂતર જ્યારે નાનું હતું ત્યારથી જ કબૂતરના માતા પિતા કોઈ બીમારી સબબ મોતને ભેટ્યા હતા. પરિણામે આજથી 1.5 વર્ષ અગાઉ પ્રકાશભાઈએ જ આ કબૂતરના પાલનહાર બન્યા છે. પ્રકાશભાઈએ પોતાના હાથે આ કબૂતરને દાણા અને પાણી આપ્યા બાદ બાળક જેટલા વહાલ આપીને મોટું કર્યું હતું અને તેનું નામ રોકી રાખ્યું છે. આજે રોકી નામનું આ કબૂતર પ્રકાશભાઈની સાથે ડગલે ને પગલે ભેગું જ ચાલે છે. એટલે હવે મને મૂકવાનું નામ નથી લેતું. અને આના મા બાપ એક બીમારીના કારણે એક્સપાયર થઈ ગયા હતા. એક બીમારી એવી આવી હતી એટલે બે એક્સપાયર થઈ ગયા. એટલે પછી આને મેં સરખું મોટું કર્યું છે. એટલે આ 1.5 વર્ષનું થઈ ગયું છે. એટલે હવે ક્યાંય મૂકવાનું મને નામ જ નથી લેતો. હવે સાથે સાથે જે જ્યાં જાઉં છું ત્યાં સાથે સાથે આવે છે મારા ભેગું. એટલું જ નહીં, ખૂબ વહાલથી કબૂતરને મોટું કર્યા બાદ કબૂતરને તાલીમ પણ આપી હતી. પરિણામે હવે પ્રકાશભાઈની સાથે સાથે બાઇકની ઉપર પણ ઉડે છે. પ્રકાશભાઈ દ્વારા કબૂતરની બાઇકની સાથે ડ્રાઈવ કરાવે છે અને પક્ષી પણ રાજી રાજી એમની બાઇક સાથે ડ્રાઈવ કરે છે. આ પ્રકારનો પક્ષી પ્રેમ જોઈ લોકો અચંબિત થઈ જાય છે.